ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજરોજ સવારે 1000 લોકો એક સાથે યોગ સાધના કરી અને દિવસ દરમિયાન મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન યોજાયું। સાંજે 7 વાગ્યાથી સમેરુ ભક્તિ સંધ્યામાં ભક્તો ગુરુભક્તિમાં થશે તરબોળ। આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટરના પ્રકાશ ધોરિયાણી અને હરિ અરોરાએ જણાવ્યું હતું કે રવિવારે ગુરુ પૂર્ણિમાના અવસરે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી એક સાથે 1000 ભક્તો યોગ, ધ્યાન અને સુદર્શન ક્રિયા કરી સાધના કરી હતી। ત્યારબાદ 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સેવાનું કાર્ય એટલે મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 લોકો રક્તદાન કરીને સેવાનો સંદેશો આપ્યો હતો। ત્યારબાદ રાત્રે સુમેરુ સત્સંગ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં આર્ટ ઓફ લિવિંગનો વિખ્યાત બેન્ડ જગની ધાનક સુગમ સંગીત રેલાવ્યો હતો અને ભક્તોને ભક્તિમાં લીન કર્યા હતા। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ શિલ્પા ઠક્કર છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે આર્ટ ઓફ લિવિંગના બેનર હેઠળ સાધના સેવા સત્સંગનું એક આયોજન કર્યું છે, જે આખા દિવસની ઇવેન્ટ અમે કવર કરી છે। સવારે અમે બધા ભેગા મળીને સાધના કરી, જેમાં યોગા, પ્રાણાયામ અને ધ્યાન કરી, ગુરુ પૂજા કરી। બપોરે અમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે, જેમાં અમારી સાથે ઘણા બધા નાના નાના NGOs અને ઇન્ડિવિજ્યુઅલ્સ પણ જોડાયા છે। અને સાંજે અમે સુમેરુ સંધ્યા કરી રહ્યા છીએ, જેમાં આર્ટ ઓફ લિવિંગના પ્રતિનિધિઓ પણ જોડાશે। આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને અમે દરેક નાગરિકોને આમાં જોડાવા માટે ઇન્વાઇટ કરીએ છીએ। ગુરુદેવ શ્રી રવિશંકરજી સંગચ્છત્વમ વસુદેવ કુટુંબકમનો સંદેશ આપે છે અને અમે પણ એમના જ્ઞાન સાથે જોડાઈને લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ।